અમારી જોડે કોઈ ઝઘડો નથી। આ લોકો રાણા લોકો કંઈ પીવા બેઠા હશે, આ લોકો અંદર નાના છોકરા એની જોડે કે લોકોનો ઝઘડો થયો એટલે બોલચાલ થઈ અને ત્યાંથી રાણા લોકોનું આખું 100 જણનું ટોળું આવ્યું। અડધો કલાક પહેલાની વાત છે। પછી એ લોકોનું જે સમાધાન કરાવી દીધું, 100 પૂરું થઈ ગયું। એના જે બીજા માણસો હતા પછી બધી પતી ગયું, 2 કલાકે મેટર ચાલી, બધું પતી ગયું। પછી એ લોકો પાછા અમારા મેલ્લામાંથી અહીં બધા આવી રીતે જ ઉભા હતા અને નહીં તો 10 થી 15 20 ગાડીઓ લઈને નીકળ્યા। અહીંયા ગાડી એટલું ટોળું વળી સીધા અહીંયા લાઈને ઊભી કરી દીધી અને અહીંયા આવીને ખેત પકડવા ગયા એક છોકરાને। એ જતો રહ્યો બજારો, એટલે એને સમજાવવામાં એ લોકો ડાયરેક્ટ તૂટી પડ્યા અને ડાયરેક્ટ ઈંટો બધા બધું ગાડીઓ પર એ લોકો મૂકીને આવ્યા હતા। તમે જોઈ રહ્યા છો, જો ઠેર સુધી પથ્થર પડ્યા છે। બે જો એ લોકો જે નાહે એમના ચંપલ બી પડ્યા છે, એ લોકોના જો એ લોકોના ચંપલ બી પડ્યા છે। એ લોકો ફૂલ તૈયારીમાં આવ્યા હતા કે હમણાં લોકોની પાસે કશું નહીં હોય, એટલે ડાયરેક્ટ એ લોકો આવીને પથ્થર મારો કર્યો અને આ પેલા ઘરમાં બી આખું ઘરમાં તોડફોડ કરી। આ લોકોએ વિકાસ રાણા, આકાશ રાણા, બંટી, માતાજી, કિરણ આમલેટ વાળો, માતાજીનો છોકરો ચિરાગ, બંટીનો ભાઈ અને આકાશના પપ્પા અને ધવલ તો હમણાં અંદર છે। આકાશ ને વિકાસ બે ભાઈ ને એનો પપ્પો ચંદ્રકાંત આ જાતે। હવે એ તો એ લોકો રાત દિવસ નાના છોકરા જોડે દારૂ પીવા બેઠા હશે સાંજના, એમાંથી તારનો ઝઘડો ચાલુ છે। એમાંથી આ મોટું આટલું સ્વરૂપ કર્યું। અમે બધા વડીલોએ પકડીને સમાધાન કરાવી દીધું કે ભાઈ જવા દો। પોલીસ ખાતાએ બી કીધું ભાઈ નાની વાત છે, પતાવી દો, એટલે પતી ગયું। જે ધમાલ કરતા હતા એટલે ત્યાં જમા કરાવી દીધા। 3 જણા હતા એટલે 3 જણા ફરિયાદ થઈ ગઈ, એ લોકોને ત્યાં 100 મૂકી દીધા। એ બધું પતી ગયા પછી આ લોકોએ હુમલો કર્યો। શું માંગ છે તમારી પોલીસ? અમારી ઘરે એક જ માંગ છે, અમારો 50 વિસ્તાર છે, બધા 50 વિસ્તારમાં જો અમારો નાનો વિસ્તાર છે ના રાણા નહીં તો 20,000 ની આસપાસ એમની પબ્લિક છે। અને 99% આની અગાઉ બી લોકોએ મારા ભાઈનું મકાન તોડી નાખ્યું હતું 4 વર્ષ પહેલા। અમને એવી બીક છે કે આ લોકો ગમે ત્યારે કોઈનું બી ઘર સળગાવી નાખશે। જો એમ મેંદલામાં આટલું કરતા હોય તો કોઈનું મર્ડર બી એ લોકો કરી નાખશે। ત્યાં સુધી અમને હફત થઈ ગઈ છે। કાલે ઉઠીને કોઈ નિર્દોષ છોકરો મરી જશે, એની જવાબદારી કોની? કઈ ના કઈ લાગે છે જૂની અદાવત રાખી હોય। કોઈ અદાવત નથી, પણ આ લોકો અમારી જોડે જાતિ વેચવા રાખી રહ્યા છે। જાતીય વેચાણ આ લોકોનું એટલું મોટું ઝુંડ છે, જરાક બી ના લોકોના જો દારૂના ધંધા એમના, આંકડાના ધંધા એમના, બધું જ એ લોકોનું છે। એ લોકો પાસે પોલીસને જાણ કરી તમે આ વસ્તુ? પોલીસને જાણ કરી દીધી। અમે તારે 112 પર ફોન કરી દીધો। મારી ફેમિલી ત્યાં બેઠા છે ત્યાં ગાડી, અમે લોકો અહીંયા જ અમારા ઘર પાસે ઉભા છે। હવે ઘર પાસે નહીં ઉભા રહીએ તો ઘર ક્યાં જશું અમે લોકો? શું નામ આપણું? મારું નામ દિલીપભાઈ ધનજીભાઈ મકવાણા।